કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। ભારે વરસાદ બાદ કચ્છ સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનું જોખમ। ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે આગળ। મિની ચક્રવાતને પગલે કચ્છ જિલ્લા પ્રશાસન એલર્ટ। માંડવીમાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ સહિતની ટીમ સ્ટેન્ડ બાય। નીચાણવાળા વિસ્તારો કરાવાયા ખાલી, તો કાંઠા વિસ્તારમાં ન જવા નાગરિકોને સૂચના। અબડાસા તાલુકામાં મેઘરાજાનું તાંડવ, તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી। માનપુરમાં ઘરમાં પાણી ઘૂસતા સ્થળાંતરની કામગીરી। કચ્છના અબડાસામાં વરસ્યો ભારે વરસાદ, મોટી સિંગોડી ગામ ફેરવાયું બેટમાં। ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી, લોકોના જનજીવન પર અસર। અનરાધાર વરસાદ અને મચ્છુના પાણીથી કચ્છ જિલ્લામાં અગરિયાઓ બરબાદ। સામખિયાળી માળિયા હાઈવે પર અગરિયાઓના પ્લોટમાં પાણી ઘૂસી જતા મીઠાના ઉદ્યોગને ભારે નુકસાન, તો અનેક મકાનો પાણીમાં ગરકાવ। ભારે વરસાદથી કચ્છ જિલ્લામાં બરબાદી। માંડવી ગઢશીશા હાઈવે પર શેરડી ગામ પાસે તૂટ્યો પુલ, અનેક ગામ સંપર્ક વિહોણા। ભારે વરસાદથી ગાંધીધામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર। રેલવે સ્ટેશન બહારના ભાગે અને પરિસરમાં ભરાયા પાણી, તો પ્લેટફોર્મ સુધી પાણી પહોંચતા મુસાફરો પરેશાન। વિભાગના અધિકારીઓ પાણી નિકાલ માટે લાગ્યા કામે। કચ્છના માંડવીમાં વરસ્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકો અને લોકો થયા પરેશાન। ભારે પવન સાથે વરસાદથી માંડવીમાં વૃક્ષો ધરાશાયી। માંડવી મુન્દ્રા રોડ પર ઠેર ઠેર ભરાયા પાણી, વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો હેરાન। કચ્છ જિલ્લા પર આજે આકાશી આફતનું સંકટ। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માંડવીના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત। અધિકારીઓ સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારમાંથી સમયસર સ્થળાંતરની આપી સૂચના। કચ્છ પ્રશાસનની સાથે નાગરિકોની વહારે સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તો માટે તૈયાર કર્યા ફૂડ પેકેટ્સ। હજુ વરસાદની શક્યતાને પગલે મોરબી પ્રશાસનનો મોટો નિર્ણય। આજે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર। વિદ્યાર્થીઓની સલામતી અને હિતમાં લેવાયો નિર્ણય। કુદરતી આફતમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ બન્યું દેવદૂત। પોરબંદર, દ્વારકા અને ઓખાના 4 માછીમારો, 15 મહિલાઓ, 11 બાળકો સહિત 61 લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ। બચાવાયેલા તમામ લોકોને ખસેડાયા સલામત સ્થળે। ભાદર, ઓઝત સહિતની નદીઓએ પોરબંદરના નાગરિકોની વધારે ચિંતા। ગાયત્રી મંદિર સામેની ખાડી વિસ્તારમાં ફરી વળ્યા પાણી, 30થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા। જામનગરના જોડિયા તાલુકામાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન। 4 દિવસથી પાણીમાં ફસાયેલા 6 બાળકો સહિત પરિવારના 8 લોકોને બચાવાયા। તમામને સારવાર માટે ખસેડાયા જોડિયા આરોગ્ય કેન્દ્રમાં। વધુ 17 વ્યક્તિઓનું એરલિફ્ટિંગથી રેસ્ક્યુ કરાયું પોરબંદર જિલ્લામાં। 2 દિવસમાં કુલ 82 લોકોને ખસેડાયા સલામત સ્થળે। જિલ્લામાં 1046 લોકોને રખાયા આશ્રય સ્થાનોમાં। શેલ્ટર હાઉસમાં નિયમિત ભોજન અને આરોગ્ય તપાસની સુવિધા। વરસેલા મુશળધાર વરસાદથી રાજ્યમાં 1785 નાગરિકોનું કરાયું રેસ્ક્યુ। 13,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। વડોદરામાં 3 દિવસમાં 10,000થી વધુ નાગરિકોનું કરવામાં આવ્યું સ્થળાંતર। દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદથી હાલાકી। શહેરી વિસ્તારમાં રહેણાંક મકાનોમાં ભરાયા પાણી। આર્મીના જવાનોએ બાળકો, વૃદ્ધો સહિતના લોકોને ખસેડ્યા સલામત સ્થળે। ખેડાનું ઝારોલ ગામ સતત 3જા દિવસે પાણીમાં ગરકાવ। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલે લીધી ગામની મુલાકાત। ગામની શાળા સહિત 50થી વધુ મકાનોમાં ઘૂસ્યા પાણી। અત્યાર સુધીમાં 94 લોકોનું સ્થળાંતર। બનાસકાંઠા જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। દાનેરાના મુખ્ય માર્ગો થયા પાણી। બજારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર।
સતત બીજા દિવસે સંપર્ક વિહોણું રાજકોટનું લાઠ ગામ. ખેતરો પાણીમાં ગરકાવ. એક ખેત મજૂર લાપતા થતા એસડીઆરએફની ટીમ પહોંચી ગામમાં. ધારાસભ્યે પણ કર્યું સ્થિતિનું નિરીક્ષણ. જૂનાગઢમાં ગેડ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ. ઓઝત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા બેકરી ગામમાં. સરમા, ઓસા, સાડા સહિતના ગામોમાં પાણી જ પાણી. ઢાઢર નદીના પાણી ઘૂસ્યા ભરૂચમાં મંગળાદ ગામના ચોરસિયા વગા તેમજ ખૂન વગા વિસ્તારમાં. પશુ માલિક પોતાના જીવના જોખમે પશુધનનું રેસ્ક્યુ કરતા વિડીયો કેમેરામાં કેદ. વહીવટી પ્રશાસને લોકોને કર્યા એલર્ટ. ઢાઢર નદીના પૂરમાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી સાંસદ મનસુખ વસાવાએ. માનપુર, સંભોઈ, હાંડોદ, પિંગલવાડા, અનસ્તુ, ખાંધા સહિતના ગામોમાં કર્યું સ્થિતિનું નિરીક્ષણ. અસરગ્રસ્ત લોકોને આપી હૈયાધારણા. પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં મગરનો ખતરો વધ્યો. રેલવે કોલોની વિસ્તારમાં 13 ફૂટ લાંબા મગરનું 30થી વધુ લોકોએ ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ. 2 દિવસમાં નાના મોટા 40થી વધુ મગર રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા. વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઈ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ. આશ્રય સ્થાનમાં આપદાગ્રસ્તોને મળી પૂછ્યા હાલચાલ. પૂરની સ્થિતિ બાદ રાહત કાર્યોની સમીક્ષા માટે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા બેઠકમાં ઉપસ્થિત. વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોઝ ચૂકવણી, ઘર વખરી, મકાન નુકસાનીના સર્વે માટે 90 ટીમો કાર્યરત. કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે પણ 52 ટીમો કાર્યરત. ઉપલેટામાં રૂપાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદથી ખાખી જાળિયા ગામ પાસે નદી બની તોફાની. કાંઠા વિસ્તારમાં ન જવા પ્રશાસનની સૂચના. હવામાન વિભાગની આગાહીને પગલે દીવમાં ઘોઘલા અને વણાકબારા જેટી 3 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. 5 દિવસના વરસાદથી રાજકોટના ઉપલેટામાં નદીઓ બની તોફાની. ભાદર ડેમના પાણી તેલંગાણા પાસેના ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં ધોવાણની સાથે પાકને મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા. જેતપુરનો ભાદર એક ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થતા નદી બની તોફાની. બેઠો પુલ પાણીમાં ગરકાવ થતા દેરડી મોણ પર તેમજ દેરડી આવાસ યોજનાના 1100થી વધુ પરિવારનો જેતપુરનો સંપર્ક તૂટ્યો. સ્થાનિકોનો આરોપ, અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં. મહીસાગરના વીરપુરના કોઈ ડેમ નાની સિંચાઈ યોજનાનો ડેમ 100% ભરાયો. ડેમની જળસપાટી 123.50 મીટરે પહોંચતા હાઈ એલર્ટ પર મુકાયો. સાલૈયા, કોયડમ, કાસોડી, રડિયાતા અને વીરપુર ગામના લોકોને કરાયા સાવચેત. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 109.42% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 154%, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચૂક્યો છે 123.34% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 110.84% વરસાદ. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 104.7 અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 86.42% વરસાદ. 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે જામનગરના ખંભાળિયામાં ખાબક્યો સૌથી વધુ 40 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રના 21, મધ્ય ગુજરાતના 10 તો દક્ષિણ ગુજરાતના 4 તાલુકાની સ્થિતિ કપરી. 40 તાલુકામાં જનજીવન, સરકારી વ્યવસ્થા અને વેપાર ધંધાને ભારે અસર. અમદાવાદમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 100% વરસાદ. છેલ્લા 6 દિવસમાં અમદાવાદમાં વરસ્યો 40% વરસાદ. નરોડામાં સૌથી વધુ 54 ઇંચ, તો મણિનગરમાં વરસ્યો 44 ઇંચ વરસાદ. છેલ્લા 7 દિવસમાં વરસેલા ધોધમાર વરસાદથી રાજ્યના 207 પૈકી 105 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ, સૌરાષ્ટ્રના 89 જળાશયો, તો દક્ષિણ ગુજરાતમાં 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ છલોછલ. પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 149 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 124 ડેમ હાઈ એલર્ટ, 80થી 90%થી વધુ ભરાયેલા 17 ડેમ એલર્ટ, તો 70થી 80% ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાની લીધી મુલાકાત. જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક. સ્વચ્છતા, સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા કર્યું સૂચન. નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા અધિકારીઓને કરી તાકીદ. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા રાજકીય પક્ષોએ પણ કમર કસી. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત. કાર્યકર્તાઓ પણ આપી રહ્યા છે સેવા. ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર. પાક નુકસાની અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં થયેલા નુકસાનીના વળતર અંગે માંગ. ડભોઈ તાલુકામાં દેવ અને ઢાઢર નદીના પાણીએ વેર્યો છે વિનાશ. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. રાજ્યના સિંહોરીમાં નાળું પાર કરતા તેજ પ્રવાહમાં તણાયો એક વ્યક્તિ. સ્થાનિકોની કલાકોની શોધખોળ બાદ પણ તણાયેલા વ્યક્તિનો કોઈ અતોપતો નહીં. વારાણસીમાં દર કલાકે 3 થી 4 સેન્ટીમીટર વધી રહ્યું છે ગંગા નદીનું જળસ્તર. ગંગા નદી પરના કેટલાક ઘાટ થયા જળમગ્ન. નદી કાંઠાના મંદિરો પણ પાણીમાં ડૂબ્યા. જમ્મુ કાશ્મીરના નાગરિકોને સાવચેત રહેવાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. આગામી 48 કલાક દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદ તો પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન. છેલ્લા 3-4 દિવસ વરસેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદમાં ખાડારાજ. શહેરભરમાં 19,626 ખાડાથી નાગરિકોની તૂટી રહી છે કમર. શહેરનો એક પણ એવો રસ્તો નથી જ્યાં ખાડા ન પડ્યા હોય. વરસાદી સિઝનમાં અમદાવાદમાં વકર્યો રોગચાળો. સિવિલની ઓપીડીમાં 28 દિવસમાં 82,000થી વધુને અપાઈ સારવાર. તો ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં ઉછાળો. સુલામાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 5 કેસ. બેદરકારીપૂર્વક બસ ચલાવતા એસટી બસના ડ્રાઈવર સામે કાયદાકીય કાર્યવાહીનો આદેશ. ગાંધીનગર કલોલ હાઈવેના સઈજ ગામ નજીક ડ્રાઈવરે અંડરબ્રિજ નીચેથી બસ લઈ જવા કર્યો હતો પ્રયત્ન. અંડરબ્રિજમાં ફસાતા મુસાફરો થયા હતા હેરાન. ભારે વરસાદને કારણે દાહોદના ઝાલોદમાં શાળાનો ઓરડો થયો ધરાશાયી. ગામની મુખ્ય પ્રાથમિક શાળાનો ઓરડો થયો ધરાશાયી. સદનસીબે શાળામાં કોઈ બાળકો ન હોવાથી ટળી જાનહાનિ. વડોદરાના કરજણના નવા બજારમાં નીલગીરીનું વૃક્ષ ધરાશાયી થતા 3 લોકો ઈજાગ્રસ્ત. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેયને કાઢ્યા બહાર. સાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. અન્ય 2 વ્યક્તિને પણ સામાન્ય ઈજા. દાહોદના ફતેપુરામાં વીજ કરંટ લાગતા વેપારીનું નિપજ્યું મોત. પાણીની મોટરનો પ્લગ લગાવવા જતા લાગ્યો વીજ કરંટ. ઘટના સ્થળે જ વેપારીનું કરુણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ. લાકડાના થાંભલાનો પાલક તૂટતા 2 શ્રમિકોના નિપજ્યા મોત. સુરતના સારોલીમાં પાઇપ બદલવાની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના. 3 શ્રમિકો નીચે પટકાતા 2 શ્રમિકોના થયા મોત. સારોલી પોલીસે સમગ્ર બાબતે હાથ ધરી તપાસ. લાંચ લેતા ઝડપાયો ટ્રાફિક એએસઆઈ સુરતમાં. એએસઆઈ વિજય ચૌધરી અને વચેટિયા સંજય પાટીલને એસીપીએ રંગે હાથ ઝડપી પાડ્યા. ટેમ્પો એસોસિએશન પાસે 100 ટેમ્પોના 1 લાખ રૂપિયાની માંગી હતી લાંચ. ભરૂચના નાંદ ગામનો સરપંચ રતિલાલ વસાવા લાંચ લેતા ઝડપાયો. સરપંચના સાગરીત લખુ વસાવાની પણ કરાઈ ધરપકડ. કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરાવવા માંગી હતી ₹22,000ની લાંચ. રેલવે અધિકારીની આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણા આપનાર જીમ ટ્રેનરની ધરપકડ ભરૂચમાં. પત્ની આત્મહત્યા કરતા પતિએ બાળકની હત્યા કરી ટ્રેનની નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જીમ ટ્રેનર રાજા શેખ મૃતકની પત્નીને માનસિક ત્રાસ આપતો હોવાનું આવ્યું સામે. આરોપી અન્ય મહિલાઓનું પણ કરતો હતો શોષણ. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદમાં છેલ્લા 8 મહિનામાં 644 લાયસન્સ સસ્પેન્ડ. રોંગ સાઇડ, જોખમી ડ્રાઇવિંગના નોંધાયા 400 કેસ. 644 પૈકી 100 મહિલાઓના ડ્રાઇવિંગ લાયસન્સ કરાયા સસ્પેન્ડ.
અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક. વરસાદી પાણીના નિકાલને લઈને કરાઈ ચર્ચા. વરસાદી પાણી કુવા, તળાવ અથવા જમીનમાં ઉતારવા વ્યવસ્થા કરવાના આદેશ. આરોગ્ય વિભાગને ફોગિંગ સહિતની કામગીરી કરવાની સૂચના. શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને કરાયો વૈષ્ણવ દર્શન શૃંગાર. જ્યોતિર્લિંગ પર શ્રીનાથજીની વિશેષ પ્રતિકૃતિ કરાઈ તૈયાર. યમુનાજી અને મહાપ્રભુજીની પ્રતિકૃતિ પણ મુકાઈ. શિવજી અને શ્રીનાથજીના સંગાથે દર્શન કરી ભક્તો થયા પ્રસન્ન. પ્રધાનમંત્રી મોદી આજે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રહેશે ઉપસ્થિત. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે કાર્યક્રમ. આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસ, સેબી પ્રમુખ માધવી પુરી બુચ પણ રહેશે હાજર. પ્રધાનમંત્રી મોદી આજે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રહેશે ઉપસ્થિત. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે કાર્યક્રમ. આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસ, સેબી પ્રમુખ માધવી પુરી બુચ પણ રહેશે હાજર. આજે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન જોડાશે ભાજપમાં. રાંચીમાં યોજાશે ભાજપનો કાર્યક્રમ. શિવરાજસિંહ ચૌહાણ અને હિમંત બિસ્વા શર્માની હાજરીમાં ધારણ કરશે કેસરીઓ. રાજનીતિમાં પરિસ્થિતિ અનુસાર બદલાવ જરૂરી હોવાની ચંપઈ સોરેને કરી વાત. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ઝારખંડની હેમંત સોરેન સરકાર પર લગાવ્યો જાસૂસીનો આરોપ. શંકાના આધારે ટેપ કરાયો ચંપઈ સોરેનનો ફોન. હની ટ્રેપની પણ વ્યક્ત કરી આશંકા. માલગાડી પાટા પરથી ખડી પડી. અમેરિકાના નોર્થ ડકોટામાં વાવાઝોડાના કારણે સર્જાઈ દુર્ઘટના. પાટા પરથી ખડી પડ્યા 40થી વધુ ડબ્બા. વાવાઝોડાના કારણે જાપાનમાં 3 લોકોના મૃત્યુ. 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. અનેક વિસ્તારમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. તેજ પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી. અનેક ઘર ક્ષતિગ્રસ્ત. જ્વાળામુખી ફાટ્યું દક્ષિણ પશ્ચિમ આઇસલેન્ડમાં. આકાશ તરફ ફુવારાની જેમ નીકળી રહી છે આગની લપેટો. જ્વાળામુખીને નિહાળવા માટે પહોંચ્યા લોકો. લાલ સાગરમાં ગ્રીસ જહાજ પર હુમલાનો વધુ એક વિડીયો આવ્યો સામે. હુમલા બાદ જહાજમાં ફાટી નીકળી આગ. એક સાથે અનેક ધડાકા થયા હતા જહાજમાં. આશરે 1.5 લાખ ટન ક્રૂડ ઓઇલ છે જહાજમાં. ઓઇલ લીક થવાનું વધ્યું જોખમ. ઇઝરાયેલી સેનાનું સર્ચ ઓપરેશન વેસ્ટ બેંકમાં. હમાસના આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા. સૈન્ય વાહન અને બખ્તરબંધ વાહનોના કાફલા સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા આઈડીએફ જવાન. વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સેનાની કાર્યવાહીનો જાહેર કરાયો વિડીયો. આઈડીએફનો દાવો. અનેક વિસ્ફોટક ઉપકરણો કરાયા નષ્ટ. 7 ઓક્ટોબરની ઘટના બાદ હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે ઇઝરાયેલ. આઈડીએફની કાર્યવાહીમાં વેસ્ટ બેંકમાં અત્યાર સુધીમાં 650થી વધુ પેલેસ્ટાઈની નાગરિકના મોત.